નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, કોડ નંબર N010, એકમ ઇતિહાસ, પાઠના ગુણભાર 3. બે પ્રકારના પ્રશ્નો. સેક્શન એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને સેક્શન બી એ 2 માર્કનો પ્રશ્ન. આ બધા મુદ્દાઓ છે એ આપણા પ્રશ્ન છે. તો વિહંગાવલોકન કરીએ તો પ્રસ્તાવનાની અંદર આપણે જોયું તો પ્રસ્તાવનામાં વાત કરી કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ એ મોહેંજો-દડો અને હડપ્પા સિંધુ ખીણની સંસ્કૃતિ છે. પછી ભારતનો પ્રાચીન નામ, એ નામ પાછળનો ઇતિહાસ, ભારતના પ્રાચીન નામો, દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન મધ્યમાં મહત્વનું અને મોકાનું, પૂર્વ બાજુએ એશિયાના વસ્તી પ્રધાન દેશો અને ભારતની પશ્ચિમ બાજુએ એશિયાના ખનિજ પ્રધાન અને યુરોપના ઉદ્યોગ પ્રધાન દેશો. એનો વ્યાપાર એ ભારતની સીમામાંથી થાય, દરિયાઈ સીમા, જમીન સીમા અને હવાઈ સીમા. તો ભારત પૂર્વ અને પશ્ચિમને દેશોને જોડતી કડી છે. ટૂંકમાં ઈસ્ટ એન્ડ વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. આ પ્રશ્ન જે છે એમાં 4 કૌશલ્ય આવી જવા જોઈએ. આ 4 કૌશલ્યમાં જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. તો આ ભારતનું દક્ષિણ એશિયામાં સ્થાન મહત્વનું એ 2 માર્કનો પ્રશ્ન છે. પછી દેશ વિદેશની અનેક પ્રજાઓ ભારતની અંદર એનું આગમન થયું, ભારતની સંસ્કૃતિમાં એનો સમન્વય થયો અને ભારતની સંસ્કૃતિનો જે આ વારસો છે એનો દેહપિંડ ઘડવામાં અનેક વિદ્વાનોનો ફાળો છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું આપણને ગૌરવ છે. આ પ્રથમ મુદ્દામાં વાત કરી. બીજો મુદ્દો છે એ સંસ્કૃતિ છે. એ પણ 2 માર્કનો પ્રશ્ન છે, જેમાં સંસ્કૃતિનો અર્થ. તો એ અર્થમાં આપણે વાત કરી કે માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા, દરેક પ્રજા સમૂહની આગવી જીવનશૈલી અને જીવનને ઉચ્ચતમ આદર્શો તરફ લઈ જતા ધ્યેયોનો સરવાળો. ટૂંકમાં આપણે જે કંઈ સર્જન કર્યું છે એ આપણી સંસ્કૃતિ છે અને જે પ્રકારની પ્રકૃતિ એ પ્રકારની સંસ્કૃતિ છે. ખોરાક, પોશાક, રહેઠાણ આ બધામાં પણ વૈવિધ્યતા છે. એના પછીનો જે વાત કર્યો મુદ્દો એ વારસો છે. આ પણ 2 માર્કનો પ્રશ્ન છે. એમાં વારસાનો જે અર્થ જોયો, આ અર્થની અંદર કે એક પેઢી એની અનુગામી પેઢીને જે ભેટ આપે, અનુગામી પેઢી એમાં પોતે શીખેલી બાબતો ઉમેરે અને એના પછીની અનુગામી પેઢીને જે ભેટ આપે એને વારસો કહે છે. આમ પેઢી દર પેઢી આપણને ભેટ મળે છે એ વારસો છે. આ વારસો પ્રકૃતિ તરફથી પણ આપણને મળ્યો છે. એટલે હવે જે મુદ્દો છે વારસાના પ્રકારો, આ તફાવતમાં પણ પ્રશ્ન પૂછાય અને 2 માર્કમાં પણ એનો પ્રશ્ન પૂછાય. દરેકની શરૂઆત આપણે અર્થથી કરીએ છીએ. અર્થ સમજાઈ જાય એટલે 25% જેવી બાબત છે એ સમજાઈ જાય. તો એમાં પ્રથમ પ્રકાર છે પ્રાકૃતિક વારસો. એનો જે અર્થ જોઈએ એમાં 3 મુદ્દા જોયા કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. સંસ્કૃતિને ઘડતરની અંદર પ્રાકૃતિક વારસાનો ફાળો છે અને એની અંદર ઉદાહરણો જોયા. ભારતનો પ્રાકૃતિક વારસો, એની અંદર ભૂમિ દ્રશ્યો,
નદીઓ, જંગલો એટલે વનસ્પતિ જીવન અને જીવાવરણની અંદર પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, આ બધા ભારત અને ગુજરાતના સંદર્ભમાં એના ઉદાહરણો જોયા. તો આ વારસો છે એ પણ ભવ્ય, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. જે ભૂપૃષ્ઠ ભૂમિ દ્રશ્યો છે એમાં હિમાલય, નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ, વનસ્પતિની અને પશુ પક્ષીઓની પણ પૂજા કરીએ છીએ. આમ વારસાની અંદર ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. એ બધાના ઉદાહરણો જોયા. એમાં પણ પ્રશ્ન બની શકે કે ભારતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપો, અને એ રીતે પ્રાકૃતિક વારસાનો પરિચય આપો. તો એમાં બે મુદ્દા છે, અર્થ, ઉદાહરણ. અને ઉદાહરણની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો. એ રીતે સાંસ્કૃતિક વારસાની વાત કરી. એનો જે અર્થ છે તો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા એને જે કંઈ સર્જન કર્યું છે, નિર્માણ કર્યું છે, મેળવ્યું છે, એને સાંસ્કૃતિક વારસો કહે છે. અને એના ઉદાહરણની અંદર પણ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. અહીંયા જે કંઈ ઉદાહરણો આવશે એ હવે પછીના બધા પાઠ બનશે. આ બધાની અંદર જે પ્રાકૃતિક વારસો છે એમાં ભૂમિ, જમીન, જંગલો, વન્યજીવો, કૃષિ, જળ સંસાધન, શક્તિ અને ખનિજ સંસાધન, આ બધા ઉદાહરણ છે એ પાઠ બનશે. એ પ્રાકૃતિક વારસાના ઉદાહરણ છે. એમ સાંસ્કૃતિક વારસાની અંદર આપણી સંસ્કૃતિ, આ ઉપરાંત હસ્તકલા, લલિત કલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સાહિત્ય કલા, વિજ્ઞાન ટેકનોલોજીની કલા, આ બધું માનવ સર્જિત છે. અને ઉદાહરણ છે એ પાઠ બનશે. તો અહીંયા બે મુદ્દા છે, અર્થ અને ઉદાહરણ. એના પછીનો જે મુદ્દો છે એ ભારતની ભૂમિ અને તેના લોકો. તો ભારતની ભૂમિ અને તેના લોકો, અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે દ્રવિડ પ્રજા છે એ ભારતની પ્રાચીન પ્રજા છે. પણ ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓએ જે કંઈ આ અવશેષો મળ્યા એની ઉપર સંશોધન કર્યું તો એને વાત સાબિત કરી કે દ્રવિડ પ્રજા પહેલાં પણ ભારતની અંદર કેટલીક પ્રાચીન પ્રજાઓ વસવાટ કરતી હતી. આવી જે 6 પ્રજાઓ છે એમાં નેગ્રીટો, જેને નીગ્રો કે હબસી કહે છે, એ પછી ઓસ્ટ્રેલોઇડ, જેને આર્યો નિષાદ તરીકે ઓળખતા, એ પછી દ્રવિડ પ્રજા, એ પછી મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા, જેમાં મોંગોલોઇડ પ્રજાને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એ પછી ભારતમાં આર્ય પ્રજા આવી અને એ પછી યુરોપની ગ્રીક પ્રજા છે. આ ઉપરાંત શક, હુણ, કુષાણ, પહલવ જેવી પ્રજાઓ પણ ભારતમાં આવી. તો આ 6 જેટલી પ્રાચીન પ્રજાઓ છે. એમાંથી મહત્ત્વના જે પ્રશ્નો 2 માર્કના બની શકે, એમાં કોઈ પણ પ્રજા વિશે પરિચય આપો. એની અંદર દ્રવિડ પ્રજા અને આર્ય પ્રજા છે એની વાત છે થોડીક વિસ્તૃત છે, તો એ 2 માર્કનો પ્રશ્ન બની શકે. આ બધી ભારતની પ્રાચીન પ્રજાઓ છે. તો એની અંદર જે મુદ્દાઓ છે, પરિચય શેનો, કે આ પ્રજા છે ક્યાં વસવાટ કરતી, આ પ્રજાનો શારીરિક દેખાવ કેવો હતો, ભારતની સંસ્કૃતિમાં એનું પ્રદાન શું છે, અને ભારતની કઈ પ્રજામાં આ પ્રજાના અંશ જોવા મળે છે. આ બધા વિશે આપણે વાત કરી. ઉદાહરણ તરીકે કે આ પ્રજા ક્યાં વસવાટ કરતી હતી, તો એની અંદર તમે વાત કરો કે એક જ પ્રશ્ન પૂછશો એટલે તમને જવાબ મળશે
કે નિગ્રો પ્રજા છે આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ ભારત આવી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી. દ્રવિડ પ્રજા જે છે એ ઉત્તર ભારતમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસવાટ કરતી હતી, જે મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. આર્યોના આગમન બાદ આર્યો દ્રવિડો વચ્ચે યુદ્ધ થયા, જેમાં દ્રવિડોનો પરાજય થયો અને આ પ્રજા છે એને દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું. એ રીતે મોંગોલોઇડ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, ત્યાં મોંગોલિયા નામનો એક પ્રાંત હતો, ત્યાંથી તિબેટમાં થઈ આ પ્રજા ભારતમાં આવી. જે અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા છે એ મધ્ય એશિયામાંથી આવી. એ રીતે આર્ય પ્રજા છે એ પણ મધ્ય એશિયામાંથી ખૈબર ઘાટના માર્ગે એ ભારતમાં આવી અને એને ઉત્તરની અંદર દ્રવિડોને પરાજિત કરી અને ત્યાં પોતાની વસાહતો સ્થાપી. એ રીતે ગ્રીક પ્રજા છે તો સિકંદરે ભારત પર ચડાઈ કરી અને ભારતમાં ગ્રીક પ્રજાનું આગમન થયું. એ રીતે શક, કુષાણ, હુણ, પહલવ આ બધા ચીનના પૂર્વોત્તર ભારતમાંથી આ પ્રજાનું આગમન થયું. આમ તમે જોયો કે એક મુદ્દો કે વસવાટ, તો આ બધાનો વસવાટ ક્યાં હતો અને ભારતમાં એનું આગમન થયું એની વાત કરી. એ રીતે શારીરિક દેખાવ આવશે, એ રીતે ભારતની સંસ્કૃતિમાં એનું પ્રદાન શું એ વાત આવશે, અને એ જ રીતે ભારતની કઈ પ્રજામાં તેના અંશ જોવા મળે તેની વાત આવશે. એટલે મુખ્ય મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખવાનો અને એના સંદર્ભની અંદર પરિચય આપવાનો. સમય જતાં બધી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો, કૌટુંબિક, સામાજિક, આર્થિક આ બધા સંબંધો સ્થપાયા. ભારતની સંસ્કૃતિમાં એનો સમન્વય થયો અને ભારતની સંસ્કૃતિ એ સમૃદ્ધ, ભવ્ય, રંગબેરંગી, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ બની. આ વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગૌરવ છે. તો અહીંયા આપણે આ પ્રાચીન 6 પ્રજાઓ વિશે વાત કરી. એના પછીનો જે મુદ્દો છે એ વારસાનું જતન અને સંરક્ષણ. એની આવશ્યકતા શા માટે? કુદરતી આપત્તિઓ, માનવ સર્જિત આપત્તિથી આ ભવ્ય વારસાનો વિનાશ થઈ રહ્યો છે. એનું આપણી સંસ્કૃતિમાં ઘણું મોટું પ્રદાન છે અને એને જ કારણે એક પેઢી અનુગામી પેઢીને ભેટ આપે છે. એનું મહત્ત્વ છે, માટે અનુગામી પેઢી છે એનો સ્વીકાર કરે. આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો એ આધાર છે. આ માત્ર ભારતનો જ નહીં પણ વિશ્વનો પણ ભવ્ય, સમૃદ્ધ અને ગૌરવપૂર્ણ વારસો છે. માટે એના જતન, સંરક્ષણની આવશ્યકતા છે. તો એની સામે અનેક ભય છે, કુદરતી આપત્તિઓ છે, માનવ સર્જિત કેટલાક કારણો છે. એના કારણે આ વારસાનો વિનાશ થઈ રહ્યો છે. માટે એના જતન, સંરક્ષણની આવશ્યકતા છે. અને એની અંદર આપણે જે વાત કરી બંધારણ, આપણા બંધારણની અંદર જ વારસાના જતન, સંરક્ષણનો ઉલ્લેખ છે. તો એનો આપણા જીવનમાં અનેકવિધ રીતે મહત્ત્વ છે. માટે જતન, સંરક્ષણની આવશ્યકતા છે. એની સામે અનેક ભય સ્થાનો છે. તો આપણા બંધારણની અંદર રાજ્ય બંધારણની કલમ 51 ક અને એની પેટા કલમ 6 જ અને ટ, એટલે કે 6, 7 અને 9. એટલે કલમ ખડિયાની અંદર આ અક્ષર ગણો તો 6 જ, ઝ અને ટ. તો એનો ક્રમ છે 6, 7 અને 9 છે. એની પેટા કલમોની અંદર આ વારસાના જતન અને સંરક્ષણ માટે નાગરિકની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. એની અંદર સંસ્કૃતિના વારસાનું જતન, એનું મૂલ્ય સમજી એનું જતન અને સંરક્ષણ કરવું. પ્રકૃતિ
અને પર્યાવરણનું જતન, સંરક્ષણ અને સંવર્ધન કરવું, એનો વિનાશ થતો અટકાવવો, લોક જાગૃતિ લાવવી, ત્યાં કચરો છે કચરા ટોપલીમાં નાખવો, કોઈ એને વિકૃત કરે તેને અટકાવવા, સંબંધિત અધિકારીઓને જાણ કરવી, જાહેર મિલકતોનું રક્ષણ કરવું. ટૂંકમાં આપણી સંસ્કૃતિ છે એ જીવો અને જીને દોની સંસ્કૃતિ છે. તો આ બધી નાગરિકની ફરજો છે એનું એમાં વર્ણન છે. તો આ પાઠના મુખ્ય મુદ્દાઓ છે. આ પ્રશ્ન જતન અને સંરક્ષણનો પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાઈ શકે. અને આ જે કંઈ એક્ઝામ્પલો છે એ બધા MCQ પ્રશ્ન છે. તો આ ઉપસાર, જેમાં સમગ્ર પાઠનો સાર અને તમામ મુદ્દાઓ તમે આગળ ભણી ગયા છો તો એનો 5 થી 10 મિનિટની અંદર રિવિઝન થઈ શકે. આમ 21 પાઠ છે. તમે મુદ્દાઓના સંદર્ભની અંદર જ મુદ્દો છે એ પ્રશ્ન છે તો 210 મિનિટની આજુબાજુ આ સમગ્ર પાઠ 21 પાઠ એનું વિહંગાવલોકન થઈ શકે. પહેલી વખત આ પાઠ છે એ વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો. બીજી વખત આ પાઠ વર્ગખંડમાં ચાલે ત્યારે એની ઉપર ધ્યાન આપવાનું. અને ત્રીજી વખત એનું વિહંગાવલોકન કરી લેવાનું. પછી આ જેટલા મુદ્દાઓ તમને આવડી જાય એટલાને લોક કરી દેવાના. જે નથી આવડતા એ પ્રશ્નને જોવાના. અહીંયા મેં એકેય મુદ્દાઓ લખ્યા નથી. એનું કારણ એ છે કે પાઠ્યપુસ્તકની અંદર ક્રમિક રીતે આ મુદ્દાઓ છે, એના જવાબ એની અંદર છે. પણ અહીંયા જે મેં વિશેષ મુદ્દાઓ આપ્યા છે, આ વિશેષ મુદ્દાઓ અહીંયા કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ભારત નામ શબ્દનો અર્થ, ભારત નામ પાછળ પડવાના કારણો, વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે, ભારતનું સ્થાન શા માટે મહત્ત્વનું છે, આ બધા છે નાના નાના પ્રશ્નો બને. અને એનું સંકલન કરો એટલે આખું એનું સ્વાધ્યાય બની જાય. હવે કોઈ પણ પાઠ ચલાવવો હોય એટલે આ પહેલો પાઠ છે એટલે થોડું હું ચર્ચા કરું છું. બાકી 10 મિનિટની અંદર બધા મુદ્દાઓ છે આવી ગયા. પાઠ્યપુસ્તકમાં જે પણ પાઠ છે આ બધા પાઠના આયોજન બનાવવા પડે અને એના સંદર્ભની અંદર આ બધી ચર્ચાઓ, જેની અંદર પ્રશ્નના મુદ્દાઓ છે. પાઠ્યપુસ્તક જે છે તે એમનેમ છે. આ સિવાયના વધુ પ્રશ્ન જોવા હોય તો સ્વાધ્યાય પોથીની અંદર આ બધા પ્રશ્નો છે એના જવાબ જોતા જવાના. જે કાંઈ પ્રશ્ન આ પાઠમાં ન આવડે એની અલગ તમારે જે પ્રશ્ન નથી સમજાતા એની નોંધ બનાવવાની. અને પાઠ પૂરો થાય એ પછી ફોન દ્વારા અથવા નેક્સ્ટ પિરિયડની અંદર એ બધા જવાબ આવી જાય એ રીતે આપણે ચર્ચાઓ કરશું. એ રીતે આ નકશા પૂર્તિ છે. હવે આ પાઠના અહીંયા જે મેં મુદ્દાઓ કીધા તો તમે સ્વાધ્યાય, હકીકતમાં સ્વાધ્યાય છે પ્રથમ જુઓ તો એ સંદર્ભમાં તમે પાઠનું વાંચન અને સમજવાનો પ્રયત્ન કરો. કે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત આપો. તો અહીંયા મેં તમને કીધું વસવાટ, શારીરિક દેખાવ, સંસ્કૃતિમાં પ્રદાન અને ભારતની કઈ પ્રજામાં તેના અંશ જોવા મળે છે એનો જવાબ આવી ગયો. પછી સંસ્કૃતિનો અર્થ, તેનો અર્થ અને ઉદાહરણ આપ્યું છે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એ બધા જે શિલ્પ, સ્થાપત્ય, જે કાંઈ શહેરો હતા, કોણાર્ક છે, કોણાર્કની પણ મોઢેરાનું સૂર્ય મંદિર, વડનગર છે, સિદ્ધપુર છે, બહુચરાજી છે, પાવાગઢ છે, આ બધાનો ખાલી ઉદાહરણો આપવાના છે. એના પછી વારસાના જતન, સંરક્ષણ માટે બંધારણીય ફરજો, તેની હમણાં વાત કરી. પછી કીધું પ્રાકૃતિક વારસો અને આર્થિક સાંસ્કૃતિક વારસાનો પરિચય આપો. પછી એનો તફાવત આપો. તો આ જવાબ ત્યાં આવી ગયો. પછી આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાતી? તો નોર્ડિકના નામે ઓળખાતી. નેગ્રીટો પ્રજા વિશે પરિચય આપો. તો તમને કીધું કે આ પ્રજા છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ અને ભારતમાં આવી. દેખાવ
તો વર્ણશ્યામ, ઊંચાઈ છે 4 થી 5 ફૂટ અને વાળ છે વાકડિયા, એ એની ખાસિયત. અને ભારતની એ સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. પછી રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ છે? તો 4 સિંહ, આ ઉપરાંત હાથી, ઘોડો, બળદ. એની આપણે આગળના પિરિયડમાં વાત કરેલી છે. પછી વૈકલ્પિક છે કે લોકમાતા શબ્દ કોના માટે વપરાયો છે? તો એ નદીઓ માટે. પછી એક પેરલ આપી છે, એમાં સાચી વાત જોડી કઈ છે એ બતાવવાની. તો ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા છે. પછી દ્રવિડ કુળની ભાષામાં કોનો સમાવેશ થતો નથી? તો આપણે અહીંયા કીધું હતું કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તો એમાં ખોટો જવાબ હિન્દી છે. તો હિન્દીનો એમાં સમાવેશ થતો નથી. આ આખું સ્વાધ્યાય છે. પછી અહીંયા પ્રવૃત્તિ જે છે, હવે એ પ્રવૃત્તિઓ એ જે તે સ્કૂલ વિદ્યાર્થીઓ પાસે પ્રોજેક્ટ વર્ક ને આ બધું જે કરાવે છે, જે તમારા 20 ઇન્ટરનલ માર્ક છે, એ બધી પ્રવૃત્તિઓ આના સંદર્ભમાં તમે સ્ક્રેપ બુક છે એ બનાવી શકો. આ બધાની પ્રેક્ટિકલ વાત છે એ આપણે એક પેપર લેશું, એની અંદર આપણે જોશું કે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય શું છે. 3 સ્તંભ બીજા છે, રીડિંગ, રાઇટિંગ અને થિંકિંગ. રીડિંગ આપણે કરીએ છીએ, રાઇટિંગ પણ કરીએ છીએ, પણ આપણે થિંકિંગ કરતા નથી. તો પુસ્તક છે એની અંદર જ્ઞાન પડેલું છે, આપણે આ બધા દ્વારા એને પ્રગટ કરવાનું છે. આ ભારતના સંદર્ભમાં આખો ઇતિહાસ છે અને ભારતના સંદર્ભમાં જ પ્રાકૃતિક વારસો છે અને એના ઉપર આર્થિક વિકાસનો વારસો જે અર્થશાસ્ત્રમાં આવશે. આ સિવાય હવે પછી જે કાંઈ નેક્સ્ટ તો બીજો તાસ છે એ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો છે. એટલે આ બધા મુદ્દાઓ છે એની અંદર આવી જાય પેરેલલ. એટલે હવે એની સાથે આ બધા મુદ્દા જોડાતા જાય અને ઉદાહરણ છે એ પાઠ બનતા જશે. આભાર.